મોંઘવારી સામે અવાજ રાજકોટમાં પગાર વધારાની માંગ સાથે આંગણવાડી બહેનોનું વિરોધ પ્રદર્શન અહેવાલ સંજય પોપટ પગાર વધારા માટે માંગ લઈને આવ્યા છીએ સપ્ટેમ્બર 2025 થી વધારો કર્યો છે, અમલમાં આવી ગયો છે, હાઈકોર્ટનો ચુકાદો આવી ગયો છે, અમે કેસ જીતી ગયા છીએ તો આ લોકો વધારતા નથી તો એને કરવાનું શું છે? અમારું શોષણ કરવાનું છે આંગણવાડી વાળાનું. આંગણવાડી વાળા બહેનો એક આંગણવાડી દીઠ 100 સંખ્યા બેઠી છે, 60 થી ઉપર કોઈ આંગણવાડીમાં નીચે સંખ્યા નથી. અમારે પૂરક પોષક આહાર દેવાનો, પૂર્વ પ્રાથમિક શિક્ષણ દેવાનું, આંગણવાડીને હાચવવાના, સગર્ભા લાભાર્થીને બધાને કિશોરીને હાચવવાના, તેમ છતાં અમારો પગાર વધારો કરતા નથી. બીજા બધાના પગાર વધારા અમલમાં આવે ને તરત બીજે જ દિવસે એના ખાતામાં આવી જાય છે. અમારા 6 મહિના થઈ ગયા છે, હજી લોકોએ પગાર અમારા ખાતામાં આવ્યો સપ્ટેમ્બરમાં દઈ દેવાની મોદી સરકારે વાત કરી હતી, હજી કેમ કોઈએ વધારો કર્યો નથી? કેમ કોઈને ધ્યાનમાં નથી આવતું? અમે પાયાના કર્મચારી છે, પાયો તો અમારો ખડભડી ગયો છે, પાયાને તો કોઈ ધ્યાન નથી દેતું તો બિલ્ડિંગ કેમ ચણાશે? આ સરકારને કેમ નથી દેખાતું? બીજા બધાનું કેમ બધાનું દેખાય છે? કેમ કોઈને ખબર નથી પડતી? કેમ બધા કઈ ધ્યાન નથી દેતા બહેનોનું? કઈ બહેનોનો વાત આવે તો સરકારને ખજાને ખોટ પડી જાય છે, બીજા કોઈને ખજાને ખોટ નથી પડી જતી? કેમ બધાની તિજોરી ખાલી થઈ જાય છે? કેમ કોઈને ખબર નથી પડતી? જી હાઈકોર્ટમાંથી શું ચુકાદો આવ્યો છે? હાઈકોર્ટમાંથી 2025 થી એપ્રિલ થી ચુકાદો આવી ગયો છે કે 6 મહિનાનું એરિયન સપ્ટેમ્બરમાં દઈ દેવાનું છે બહેનોને, અને હેલ્પરનો પગાર 20,300 અને વર્કરનો 24,800 કે કોને દીધો છે? હજી કોઈ ધ્યાન નથી દેતું. કેમ કોઈને ખબર નથી પડતી? કેમ બધા અમારે કેમ અહીંયા રોડ ઉપર આવવું પડ્યું છે આજ બહેનોને? અમારું કેમ શોષણ કરે છે? રોડ ઉપર કેમ અમારે બહેનોને ઉતરવું પડ્યું? અમે કઈ કામ નથી કરતા, ટોટલી કામ કરીએ છીએ. આપની તંત્ર પાસે શું માંગ છે? તંત્ર પાસે અમારો પગાર વધારો ને અમારી કામગીરીનું અમને મહેનતાણું આપે, અને ગમે ત્યારે મીટિંગ રાખે ને અમને મીટિંગના અમને ભાડું આપે. મીટિંગમાં એ મહિનામાં 4 વખત બોલાવે, વાહ બોલાવે ને વાહ બોલાવે ને વાહ બોલાવે, નથી કઈ કામ કરતા. બીજા બધાને કેમ ખાતામાં પૈસા આવી જાય છે? કેમ કોઈ મીટિંગના પૈસા નથી દેતા? કેમ કોઈને ખબર